નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હોમગાર્ડ યુનિટના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રિલેક્સ રિલેક્સ સંપૂર્ણ શરીર ઢીલું થઈ ગયું, એકદમ ઢીલું। હથેળી આકાશ તરફ એટલે બાજુમાં રાખવાના છે હાથ, અને પછી આકાશ તરફ, એકદમ સહજ, કોઈ તણાવ નહીં। જો આપણે પ્રભુના બાળક છીએ, પૃથ્વી આપણી માતા છે। ભાવનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ડોક્ટર રિદ્ધિબેન માંડલિયા, જયભાઈ પાઠક અને તુષારભાઈ વાઘેલા દ્વારા હોમગાર્ડ ભાઈ બહેનોને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો। ચલો હવે ત્યાર પછી આપણે અર્ધ હલાસન કરીશું। 90 ડિગ્રી આપણે આપણા પગને રાખવાના છે, 90 ડિગ્રી અપ કરીએ ધીમેથી બંને પગ। મુદ્રા 10-10 મિનિટ કરો ને એના અદ્ભુત લાભ છે અને પરિણામો પણ અમે મેળવ્યા છે। ઓકે, ચલો હવે આપણે કરીશું શીતલી પ્રાણાયામ। ગરમીના રોગોની માટે ઉપયોગી છે શીતલી પ્રાણાયામ, ચંદ્રભેદી પ્રાણાયામ અને શીતકારી। પણ આપણે અત્યારે એક પ્રાણાયામનો અભ્યાસ કરીશું, એનું નામ છે શીતલી। અહીંયા બતાવવામાં આવે છે જીભને કેવી રીતે વાળવાની છે। જુઓ, જીભને વાળવાની છે એકદમ ગોળ ભૂંગળીની જેમ, એમાંથી ઊંડો શ્વાસ ભરવાનો છે જેટલો લઈ શકાય એટલો, પછી મોંને બંધ કરી દેવાનું અને નાક વાટે શ્વાસને બહાર કાઢવાનો। ચલો ત્યાર પછી નેક્સ્ટ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હોમગાર્ડ જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો।